ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્યો બનો અને તેનામાં જડ ઘાલેલા અને બાંધેલા રહો. અને એ થીમ ઉપર આપણે રવિવાર ચર્ચા કરી રહ્યા છીએ, વિચારણા કરી રહ્યા છીએ અને થીમ ઉપર આપણે મનન કરી રહ્યા છીએ. આજનો જે મારો વિષય છે, જે થીમ જે પસંદ કરી છે, શિષ્યપણું અને કન્ફેશન, કબૂલાત. કબૂલાત એ બાબતની હોઈ શકે, કન્ફેશન એ બાબતની હોઈ શકે કે આપણે જે કરવું જોઈતું હતું અને જે આપણે નથી કર્યું, અને એના માટે આપણે ઈશ્વરની આગળ આપણે કબૂલાત કરીએ છીએ. અને એટલે આજે આ જે શાસ્ત્રીઓ વાંચન વાંચો, તમારી પાસે જો બાઇબલો હોય તો પ્લીઝ લુકની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય તમે ખોલશો અને તેની 11 થી તે 17 કલમ આપણે વાંચી છે. પણ આપણે ખાલી 3 કલમ ઉપર જ મનન કરીશું. 4 કલમ 10, 11, 12 અને 13 3 કલમ પર જ આપણે આજે મનન કરવા જઈ રહ્યા છીએ. અને ઈશ્વર આપણને કઈ બાબતો તરફ આપણું ધ્યાન ખેંચવા માંગે છે જોઈશું. સૌપ્રથમ તો આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. આપની હાજરીને અમે કદર કરીએ છીએ. આપ આવ્યા છો એ કોઈ એક્સિડન્ટ નથી, પણ ઈશ્વર તમને લઈ આવ્યા છે. ઈશ્વરની યોજનામાં તમે અહીંયા હાજર છો, કારણ કે ઈશ્વર ચાહતા હતા કે તમે અહીંયા કરો. આપણે 100-150થી વધારે આપણી સંખ્યા છે, પણ એમાંથી આપણે આટલા જ હાજર છીએ, કારણ કે ઈશ્વર ચાહતા હતા કે આપણે અહીંયા આગળ આજના દિવસે આ ઘડીએ અહીંયા હાજર રહીએ. એના માટે ઈશ્વરનો ખાસ હેતુ અને ઈરાદો છે. અલગ અલગ એક્સપેક્ટેશનથી આપણે આવ્યા છે, પણ આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર કે આપણા એક્સપેક્ટેશનને પરિપૂર્ણ કરે. આપણે મનન તરફ જઈશું. લુકની લખેલી સુવાર્તા અને તેનો 13મો અધ્યાય અને તેને જે પ્રમાણે મેં કીધું કે એની 10, 11, 12 અને 13 આટલી જ કલમ ઉપર આપણે મનન કરવા માંગે છે. અને બહુ ફેમસ એવો આ જે ઘટના છે કે એક કુબળી સ્ત્રી હોય છે કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજાપણું કરે છે. વિશ્રામવારના દિવસે એને સાજી કરવામાં આવે છે. 10મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, વિશ્રામવારે તે એક સભાસ્થાનમાં બોધ કરતો હતો. વિશ્રામવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સભાસ્થાનની અંદર શું કરતા હતા? બોધ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક પેટર્ન હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે આખા નવા કરારમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તમે વાંચો છો ત્યારે ત્યાં આગળ તમે જોઈ શકો છો કે દર વિશ્રામવારના દિવસે, સાબાથના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે સભાસ્થાનમાં જોશો. કારણ કે યહૂદી લોકોનું નિયમશાસ્ત્ર છે, અને નિયમશાસ્ત્રનો જે ચોથી જે આજ્ઞા છે કે સાબાત દિવસને તું પવિત્ર. અને આ જે નિયમ છે એને એ લોકો બહુ જ ચુસ્ત રીતે એ લોકો માનતા હતા. અને એ કમ્પલસરી હતું કે વિશ્રામવાર, સાબાત દિવસ, એ લોકો શનિવારને સાબાત દિવસ માનતા હતા. આપણે રવિવારને માનીએ છીએ. એ સાબાત દિવસે એમણે કમ્પલસરી એ સાબાત જે એમનું જે સભાસ્થાન હોય એમાં જવું, કારણ કે એ ઈશ્વરનો ત્યાં આગળ નિયમ હતો. ઈશ્વરની 10 આજ્ઞામાંની એ ચોથી આજ્ઞા હતી. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને આપણે ત્યાં આગળ સભાસ્થાનની અંદર જોઈ શકીએ છીએ. આપણે નવા કરારમાં આપણે રહીએ છીએ, અને નવા કરારની અંદર આપણે જ્યારે રહીએ છીએ અને નવા કરારની અંદર આપણે માનીએ છીએ કે આપણે નિયમ તળે નથી, આપણે કૃપા તળે છે. અને એટલા માટે આપણે નિયમનું પાલન કરવાની જરૂર નથી. અને એટલા માટે આપણે નિયમને સિરિયસલી લેતા નથી.
પણ સિરિયસલી નહીં લેવાથી શું નિયમ બદલાઈ જશે? 10 નિયમો, જે 10 આજ્ઞાઓ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યારે પણ એમણે જે 10 નિયમો હતા, 10 આજ્ઞાઓ હતી, એમણે કદી વિરોધ કર્યો નથી. એમણે જે વિરોધ કર્યો છે, અહીંયા બી આપણે જોઈએ છે એમાં, એમનો જે વિરોધ હતો એ જે નિયમોની અંદર જે ટ્રેડિશનલ ઉમેરવામાં આવી. જો તમે આજની તારીખમાં પણ જે ઓર્થોડોક્સ જ્યુસની જે વેબસાઇટ છે એની અંદર તમે જશો તો ત્યાં આગળ 39 નિયમો આપેલા છે. 39 નિયમો સાબાત પાળવા માટેના. એ 39 નિયમોનું તમારે સાબાતના દિવસે પાલન કરવું પડે. ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જે ટ્રેડિશનલ હતી એનો વિરોધ કરતા હતા. એ મુખ્ય જે નિયમ આ ખાલી 10 આજ્ઞાઓ એ તો મૂસાએ આપી, પણ મૂસાએ એ આજ્ઞાઓ આપ્યા પહેલાં જ્યારે પ્રભુ ઈશ્વરે જ્યારે સૃષ્ટિની ઉત્પન્ન કર્યું, જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું, ત્યારે એમણે 7મા દિવસને શું કર્યું? પવિત્ર. અને એમનો જે આજ્ઞા આપવા પાછળનો જે એમનો હેતુ હતો, જે કારણ કે 6 દિવસ તું કામ કર, તું બધું કર, તને છૂટી છે 6 દિવસ સુધી તું બધું કરે. એમને ખબર હતી કે જો એમને 7 દિવસ કરવાનું કહીશું તો આપણે 7 દિવસ ઊંધાના આડા પડ્યા પછી કામ કર્યા જ કરીશું અને ઈશ્વરને યાદ નહીં કરી જેમ આજે થાય છે. અને એટલે ઈશ્વરે જાણતા હતા, એટલે કે તું 6 દિવસ થાય એટલું કર, કે ઊંધો ના આડો પડીને તારાથી થાય એટલું કામ કર, પણ 7મો દિવસ આરામ કર, મારું ભજન કર. હા, જે મેં આપ્યું છે 6 દિવસ તને કામ કરવા માટે મેં શક્તિ આપી, સામર્થ્ય આપ્યો, આશીર્વાદ આપ્યો, એના માટે તું મારી હજુરમાં જસ્ટ કમ એન્ડ સે થેન્ક યુ લોર્ડ. અને એટલા માટે એને 7મા દિવસને એને પવિત્ર કરવામાં આવ્યો કે બીજું કશું ના કરશો, તમારા શરીરને આરામ આપો અને તમારા આત્માને તમે તાજું કરો. એટલા માટે આ 7મા દિવસને અલગ કરવામાં આ એક દિવસ છે કે એને કશું ના કરશો, ફક્ત તમે મારી હજુરીમાં આવો, તમને શારીરિક આરામ મળશે, તમને આત્મિક પણ તાજગી મળશે. અને એટલે એને પવિત્ર માનવામાં. પણ આપણે આજની તારીખની અંદર આ બાબતમાં ભૂલી જઈએ છીએ. આપણે સિરિયસલી નથી લેતા કે ભાઈ રવિવાર, આપણે રવિવાર સાબાત કે રવિવારે મારે ચર્ચમાં જવું જ જોઈએ. એની પાછળનું રીઝન એ જ છે, ઈશ્વર કહે છે કે કાર્ય કરવાને માટે સામર્થ્ય આપનાર ઈશ્વર કોણ છું? ઈશ્વર આપણને કામ સામર્થ્ય ના આપ્યું હોય કાર્ય કરવા માટે તો આપણે કામ કરી શકત? એ જવા દો, પણ એના સિવાય પણ કેટલા બધા રીઝન આપણી પાસે, કેટલા બધા કારણો આપણી પાસે છે ઈશ્વરનો આભાર માનવાના માટે. મારી પાસે સારા કપડાં છે, મારી પાસે ખાવાના માટે ખોરાક છે, મારી પાસે રહેવાના માટે ઘર છે, મારી પાસે તંદુરસ્તી છે, શારીરિક આશીર્વાદો. એને જો તમે બાજુ મૂકો, આત્મિક આશીર્વાદો ઈશ્વર આપણને કેટલા આપ્યા છે. ઈશ્વર કહે છે કે મેં તમારા માટે શું નથી કર્યું કે જે મારે કરવાનું હતું. એ સ્વર્ગનું સુખ મૂકી દઈને હું આ પૃથ્વી પર આવ્યો, મારા જીવનનું બલિદાન આપી દીધું, મારું લોહીને વગડાવી દીધું, ક્રૂસ ઉપર હું જડાઈ ગયો કે જેથી તમને જીવન મળે, ભરપૂર જીવન મળે, અનંતકાલિક જીવન મળે, સ્વર્ગ રાજ્ય મળે. શું મેં નથી કર્યું? તમારી પાસેથી શું અપેક્ષા રાખો છો? તમે મને કશું આપી શકતા નથી, પણ એટલો એક પિતા તરીકે હું એટલી તો અપેક્ષા રાખી શકું કે હું આટલું બધું મેં જે કર્યું છે, તમે એક દિવસ મારા માટે અલગ કરો અને મંડળીમાં, ચર્ચમાં મને થેન્ક યુ કહો, મારી આરાધના કરો, મારી સ્તુતિ કરો. હાલેલુયા. એટલું તો કરી શકીએ કે નહીં? એટલું કરવું જોઈએ કે ના? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એ પેટર્ન અહીં આગળ બતાવે છે. એ બતાવે કે જો હું વિશ્રામવાર સભા સ્થાનમાં જઉં છું, તમારે બી જવું જોઈએ. આપણે એને શું કહેવાય કે સિરિયસલી
આપણે લેવું જોઈએ, એને ગંભીરતાથી આપણે લેવું, એને નિગ્લેક્ટ ના કરવું જોઈએ. કૃપા અધિક થાય એનો મતલબ એ નથી કે આપણે પાપ કર્યા કરીએ, આપણે એવું જીવન જીવ્યા કરીએ કે જે ઈશ્વરને પસંદ નથી, ઈશ્વરને ગમતું નથી. બીજી બાબત આપણે અહીંયા જોઈએ છીએ, 10મા કલમમાં લખ્યું છે, વિશ્રામ વારે તે સભાસ્થાનમાં હતો, બોધ કરતો હતો, અને જુઓ જેને 18 વર્ષથી મંદવાળનો આત્મા વળગેલો હતો એવી એક સ્ત્રી ત્યાં હતી. તે કુબળી હતી અને કોઈ પણ રીતે સીધી ઊભી થઈ શકતી નથી. એક કુબળી સ્ત્રી હતી. લખ્યું છે કેટલા વર્ષથી એનો મંદવાળ હતો? કેટલા વર્ષથી હતો? 18 વર્ષથી. કેટલા વર્ષથી હતો? 18 વર્ષથી એને મંદવાળ હતો. કુબળી હતી, વાંકી પડી ગઈ હતી, એ ચાલી નથી શકતી. આપ 18 વર્ષથી બીમાર હતી, 18 વર્ષથી એ માદી હતી, 18 વર્ષથી એ ટકટાર ચાલી શકતી નથી. કોઈ એને આશીર્વાદ મળ્યો નથી, કોઈ એની પ્રાર્થના સાંભળવામાં આવી નથી. એના દર વિશ્રામ વારે મંદિરમાં જાય છે, સભાસ્થાનમાં જાય છે, 18 વર્ષથી નિયમિત રીતે જાય છે. કોઈ એની પ્રાર્થના 18 વર્ષથી એ સહન કરી રહી છે, પણ ઈશ્વરનું ભજન કરવા માટે, ઈશ્વરનો આભાર માનવા માટે, ઈશ્વરની સ્તુતિ કરવા માટે તે ત્યાં સભાસ્થાનમાં છે. હાલેલુયા. ઇટ ઇઝ ચેલેન્જિંગ. મને અને તમને આ ચેલેન્જ કરે છે કે શું ઈશ્વર મને આશીર્વાદ આપે માટે જ મારે મંડળીમાં જવું જોઈએ, ચર્ચમાં જવું જોઈએ, એનું ભજન કરવું જોઈએ? આ સ્ત્રીને કોઈ આશીર્વાદ નથી મળ્યો, આ સ્ત્રીને કોઈ સાજાપણું મળ્યું નથી, આ સ્ત્રીને કોઈ પ્રાર્થના સાંભળવામાં આવી નથી. અને આ બતાવે છે કે એની નિસ્વાર્થ ભાવ, ઈશ્વર મને આશીર્વાદ આપે કે ના આપે, ઈશ્વર મારી પ્રાર્થના સાંભળે કે ના સાંભળે, ઈશ્વર મને જુએ કે ના જુએ, હું ઈશ્વરનું ભજન કરવાનું બંધ કરી દઈશ નહીં. હું ઈશ્વરના ભવનમાં જઈશ, એનું ભજન કરીશ, એની સ્તુતિ આરાધના. એ સાચું જીવન છે. આપણી પાસે મેં કીધું કેટલા બધા આશીર્વાદો છે, આટલા બધા આશીર્વાદોના ઉપકારો, ઈશ્વરના ઉપકારો તળે આપણે દબાઈ ગયા છે. અને તેમ છતાં જો આપણે નિગ્લેક્ટ કરીએ, ઈશ્વરના ભવનમાં જવાનું, ઈશ્વરની સ્તુતિ કરવાનું, ઈશ્વરની આરાધના કરવાનું, શું આખું અઠવાડિયું કામ કરો યાર, અઠવાડિયામાં 2 કલાક તમે મારા માટે નહીં ફાળવી શકતા. 2 કલાક અલગ નથી. એટલે આ સ્ત્રી આપણને ચેલેન્જ આપી દે, એને કોઈ આશીર્વાદ ના મળે, એને કોઈ પ્રાર્થના સાંભળવા મળે. એને કદાચ 18 વર્ષથી એવું સમજે કે ઈશ્વર આટલા વર્ષોથી હું તમારું ભજન કરું છું ને કેમ તમે મારું સાંભળતા નથી, કેમ મને સાંભળે છે? નો કમ્પ્લેન, કોઈ કમ્પ્લેન નથી. ઈશ્વર મારું સાંભળે કે ન સાંભળે, ઈશ્વર મને આશીર્વાદ આપે કે ના આપે, આ મારી ડ્યુટી છે, આ મારી ફરજ છે. આ દિવસ ઈશ્વરે એના માટે અલગ કર્યો છે. મારે એના ભવનમાં હાજર રહેવું જોઈએ અને આ હોવું જોઈએ. આશીર્વાદ પામવા માટે કંઈક લેવાના માટે જ ઈશ્વરની પાસે જીવવું નહીં. જ્યારે આવા હૃદયથી આપણે જીએ છીએ, ઈશ્વર આપણા એ જીવનને જુએ. અને આ સ્ત્રી વિશે જ્યારે હું વિચાર કરતો હતો તો મને લાગ્યું કે આ સ્ત્રીને જો ખરેખર એને જો અહીંયા ઈશ્વરનું ભજન કરવાના માટે સભાસ્થાનમાં ન આવવું હોત તો એની પાસે ઘણા બધા કારણો હતા, બહાના હતા. એની પાસે ઘણા બધા બહાના હતા. એનું બહાનું હતું કે પ્રભુ હું તો ચાલી નહીં શકતી, મારાથી તો બહુ ચલાતું નથી, આ ટાંટિયા દુખી જાય છે કે આવું આંખું વળીને. એ સમયમાં તો આપણા જેવી કોઈ વ્યવસ્થા નથી, ઉબડ ખાબડ રસ્તા, કાચા રસ્તા, અને બહુ દૂર દૂર સુધી તમારે ચાલીને જવું પડે. એની પાસે બહાનું હતું કે પ્રભુ મારાથી
હું તો ઘરે બેસીને ભજન કરી લઈશ. આપણે મને કેટલાય હું તો ઘરે બેસીને ભજન કરી લઉં છું, ઓનલાઈન હું જોઈ લઉં છું. એની પાસે બહાનું હતું કે મારી શારીરિક તકલીફ છે, મારી મુશ્કેલી છે, એટલે હું ચાલી શકતી નથી, નહીં જઈ શકતી. લોકો મારો તિરસ્કાર કરે છે, લોકો મારે ગમે તે મને બોલે છે, સમાજ મારો તિરસ્કાર કરે છે. શા માટે મારે જવું જોઈએ? મારી પ્રાર્થના સાંભળવામાં નથી, શા માટે મારે ચર્ચમાં જવું જોઈએ? મને કોઈ આશીર્વાદ નથી મળ્યો, શા માટે મારે ચર્ચમાં જવું જોઈએ? ઘણા બધા બહાના આ સ્ત્રીની પાસે હતા કે જે બહાના કાઢીને એ નિગ્લેક્ટ કરી શક્યો હોત, એ ચર્ચમાં આવવાનું એ ટાળી શક્યો હોત. પણ એ કોઈ બહાના કાઢતી નથી, ચર્ચમાં જાય. આમેન, હાલેલુયા. આપણે કેટલા બહાના કાઢીએ છીએ? કેટલા બહાના કાઢીએ? ઓ મારે તો નોકરી જવાનું છે, મારે તો નાઇટમાં જવાનું છે, ઓ મારે તો આ કરવાનું છે, ઓ મારે તો પેલું કરવાનું છે, મારી પાસે ટાઈમ. એક અમારે હિન્દી ચર્ચની વાત, એક છોકરાને પૂછ્યું કે ભાઈ કેમ ચર્ચમાં નથી આવતા? તો કે સાહેબ મારે ક્રિકેટ રમવા જવું છે, હું ક્રિકેટ રમવા ગયા છે. ભલા માણસ, ક્રિકેટ ઈશ્વર કરતા ક્રિકેટ વધારે છે. એક બેનને પૂછ્યું કેમ બેન ચર્ચમાં નતા આવ્યા? તો કે સાહેબ મારે શોપિંગ કરવા જવું હતું. સાચી વાત છે, હકીકત છે. કેટલા બધા બહાના આપણી પાસે હાજર હોય છે. આ કારણ હતું, ફલાણું કારણ હતું, ઢેકણું કારણ હતું, અને એટલે હું ચર્ચમાં હાજર નહીં રહી શકતો, નહીં રહી શકતી. શું આ બહાના આપણા વ્યાજબી છે? આપણે શું માનીએ છીએ? મૂર્તિ પૂજા એ પાપ છે? પાપ છે કે નહીં? પાપ છે. આપણે કોઈ મૂર્તિ પૂજા કરીએ છીએ? નથી કરતા. કરીએ છીએ? નથી કરતા. મૂર્તિ પૂજા એ ભયંકર પાપ. પણ મૂર્તિ પૂજા એ ફક્ત કોઈ મૂર્તિની સ્ટેચ્યુ બનાવીને એની આરતી ઉતારવી, એની અગરબત્તી કરવી, એની આગળ નમન કરવું, એ મૂર્તિ પૂજા નથી. જો ઈશ્વરના સ્થાને હું બીજી કોઈ પણ જગ્યા, કોઈ પણ બાબતને સ્થાન આપું છું તો એ મૂર્તિ પૂજા છે. જો ઈશ્વરના ભવનમાં જવાના બદલે હું ક્રિકેટ રમવા જાઉં છું તો એ મૂર્તિ કે ક્રિકેટ એ મારી મૂર્તિ પૂજા છે. જો ઈશ્વરના બદલે હું શોપિંગ કરવા જાઉં છું તો એ મારી મૂર્તિ પૂજા છે અને હું મૂર્તિ પૂજા છું. ઈશ્વરના સ્થાને તમે જેને બી આપો છો, જે ઈશ્વરનું સ્થાન કે ઈશ્વરની જગ્યાએ તમે જેને બી મૂકો છો, જેને બી પ્રાધાન્ય આપો છો, જેને બી પ્રાયોરિટી આપો છો, એ તમારા માટે એ મૂર્તિ પૂજા છે. અને ઈશ્વર એને એટલી જ સિરિયસતાથી લે છે. અને એટલા જ માટે જૂના કરારમાં એ લખવામાં આવ્યું કે જે સાબાત દિવસ, શું શિક્ષા છે? સાબાત દિવસનો જે ભંગ કરે એને પથ્થરે મારી નાખવો જોઈએ. એટલો જ ભયંકર ગુનો છે. આપણે તો લાઈટ લઈએ. આજે તો બહુ કામ, આજે તો માથું દુખે છે, આજે થોડો તાવ આવી ગયો છે, આજે તો ફલાણું છે. હમણાં સોશિયલ ગેધરિંગ રાખો, કેટલા બધા દોડે છે. સોશિયલ ગેધરિંગ માટે જવાના માટે આપણી પાસે ટાઈમ હોય છે. સોશિયલ ગેધરિંગમાં ટોળા વળી જશે. રવિવારે રાખો સોશિયલ ગેધરિંગ, કેટલા બધા ભેગા થાય છે. અને ચર્ચમાં આવવાનું થાય છે ત્યારે બહાનું મારે આમ છે, મારે તેમ છે, મારે ફલાણું છે. બતાવો, આપણે માણસને ઉલ્લુ બનાવી શકીએ, ઈશ્વરને ઉલ્લુ નહીં બનાવી શકતા. ભાઈ એ હૃદયને જુએ છે, એ ભાવનામાં જુએ. અને જે મને જે દુઃખ થાય છે, મેં જ્યારે આ છોકરાને મેં કીધું કે તું ચર્ચમાં ક્યારે, એણે મને કીધું કે હું ક્રિકેટ રમવા જતો હતો. મને બહુ દુઃખ થાય કે
એ સ્ટુડન્ટને હું સારી રીતે ઓળખું છું. એના માટે મેં બહુ પ્રાર્થના કરી. એટલી બધી ખરાબ હાલત હતી અને ઈશ્વરે એટલો બધો આશીર્વાદ આપ્યો, એને નોકરી આપી, એને સરસ રીતે એને સેટલ કર્યો. યાર, ઈશ્વરે તારા જીવનમાં આટલું બધું કર્યું અને તારી પાસે, અને એ તો અમારે સાંજનું ચર્ચ હોય છે 6 વાગે. મેં કીધું સવારથી સાંજ સુધી તું તારે ક્રિકેટ રમ, પણ સાંજે તો તું આ યાર સર્ચમાં. મને જો એટલું દુઃખ લાગ્યું તો વિચારો, ઈશ્વર આપણા જીવનોને આપણે જોઈએ છે, ઈશ્વર આપણા જીવનોને જુએ છે, ત્યારે એને કેટલું બધું દુઃખ કે યાર મેં તારા માટે શું નથી કર્યું યાર, શું કરવાનું મેં બાકી મૂક્યું છે, કેટલો આશીર્વાદ મેં આપ્યો છે, અને મારા માટે તારી પાસે સમય નથી, અને મારું ભજન કરવાના માટે, આવવાના માટે તમારે બહાના શોધવા પડે છે. ઇટ્સ હર્ટ, ઇટ્સ દુઃખ લાગે છે. એટલે મારી નમ્ર વિનંતી છે, પ્લીઝ બહાના ના કરશો. આવી શકાય, હું સમજી શકું છું કે આપણી પાસે ઘણી બધી નોકરી હોય છે, આપણે કમ્પલસરી જવું પડે એવું હોય છે, એ વાત અલગ છે. પણ બહાના કાઢીને આપણે આવી શકીએ એમ હોય છે ને છતાં ના આવીએ, એ ખોટી બાબત છે. ત્રીજી બાબત આપણે અહીંયા જોઈએ છે, 12મી કલમ. તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું કે બાય, તારા ઉમેદવારથી તું છૂટી થઈશ. તેને જોઈને ઈસુએ તેને બોલાય. હું ડેફિનેટલી માનું છું કે આ બાય ઈસુ આજે સભાસ્થાનમાં આવવાના છે અને એટલા માટે સાજાપણું પ્રાપ્ત કરવાના માટે આ બાય કદી એના સભાસ્થાનમાં નથી. જો એમ એ રીતે ગઈ હોત, ખાલી સાજાપણું પ્રાપ્ત કરવા માટે જ એ સભાસ્થાનમાં ગયું હોત ને, તો એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપ્રોચ કર્યો હોત, પ્રભુ હું બીમાર છું, મને સાજી કર. બટ she never approached Jesus. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપ્રોચ કર્યો નથી. એ તો એની જે હાલત છે, એની જે કન્ડિશન છે એ પ્રમાણે એ તો છેલ્લે આવીને બેસે, કે આગળ તો બધી બહુ ભીડ હોય, ધક્કામુક્કી થાય, એને વાગી જાય, એટલે બિચારી તો એ તો ધીરે ધીરે ચાલીને આવતી, સૌથી છેલ્લે ચાલીને આવે છે, સૌથી છેલ્લી બેઠી હશે, અને જ્યાં બેઠી હશે ત્યાંથી કદાચ એ ઈસુને જોઈ બી નહીં શકતી હોય, પણ ઈસુએ તેને જોઈ. ઈસુએ તેને જોઈ. એ 18 વર્ષથી બીમાર હતી, કુબળી હતી, તકલીફો અને મુશ્કેલીઓમાંથી પસાર થતી. ઈસુએ તેને જોઈ. જ્યારે વિશ્વાસ પૂર્વક ઈશ્વરનું ભજન કરવા માટે નિયમિત રીતે એ સભાસ્થાનમાં જતી રહી, નિસ્વાર્થ ભાવે જતી રહી, એ દિવસ એના જીવનનો સૌથી મોટો આશીર્વાદ એને પ્રાપ્ત થયો. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આલાઓ, જ્યારે આપણે ઈશ્વરની હજુરીમાં આવીએ છીએ ત્યારે આપણને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ને થાય છે જ વાલા. કે એ આપણા હૃદયને જુએ છે, આપણા મનોને જુએ છે, આપણી ભાવનાઓને જુએ છે. ઈશ્વરે આ સ્ત્રીની ભાવનાને જોઈ કે આ સ્ત્રી નિસ્વાર્થ ભાવે મારે ભજન કરવાના માટે મારા ઘરમાં હાજર રહેશે, અને એના માટે એ ઈશ્વરના ભજનમાં, એ સભાસ્થાનમાં આવી માટે એને એના જીવનનો સૌથી મોટો આશીર્વાદ એને પ્રાપ્ત થયો. ખાલી હાથે નહીં જવા. He will bless you. એ તમને આશીર્વાદ આપશે ને આપશે. જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કશું ડેડિકેશન કરીને બીજું આપણે જવું પડે તો પણ આપણે જઈએ છીએ. મને યાદ છે કે જ્યારે શરૂઆતની અંદર હું આ દેશમાં આવ્યો ત્યારે સેટરડે સન્ડે તમે જો કામ કરો તમને ડબલ પગાર આપતા હતા. ડબલ આપે, અત્યારે તો બંધ થઈ ગયું, ડબલ પગાર મળતો હતો. પણ
ના ત્યાં તમે મહિનામાં એક જ વખત અહીં મળતો. ત્યારે વેલ્સમાં રહેતો હતો. 140 માઇલ ડ્રાઈવ કરીને હું અહીં આવતો હતો. પણ નક્કી કર્યું આ ડબલ કે તબલ કે ચબલ જેટલો મળો એટલું મળે, પણ રવિવારે ચર્ચમાં જવાનું. અહીંયા લંડનમાં રહેવા આવ્યા પછી પણ મેં નક્કી કર્યું જ્યાં બી ઇન્ટરવ્યૂ આપવા જવું જોબના માટે, પહેલી મારી શરત એ હતી ભાઈ સેટરડે સન્ડે હું કામ નહીં કરું. મારે જોબ આપતી હોય તો આપો, ના આપ્યું તો નહીં. સેટરડે સન્ડે મારા ઈશ્વરના માટે છે, એ દિવસે કામ નહીં કરું. પણ ઈશ્વરની કૃપા હતી કે જ્યાં જ્યાં મેં અપ્લાય કર્યો બોલો કોઈ મને પરમિશન આપી, ઓકે ડોન્ટ વર્ક ઓન સેટરડે સન્ડે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું જે કહેવા માંગુ છું અને આજે ઈશ્વરે એટલો બધો આશીર્વાદ આપ્યો છે કે આકાશની બારીઓ ખોલી દઈને સમાવેશ નહીં કરી શકો એટલો હું આશીર્વાદ આપું છું. મારું પારખું તો કરી જુઓ કેટલો બધો આશીર્વાદ. આશીર્વાદની પાછળ ના ભાગો, આશીર્વાદ આપનારની પાછળ ભાગો અને જુઓ કે કેટલો આશીર્વાદ આપે છે. આશીર્વાદની પાછળ ભાગશો તે કાલે ખલાસ થઈ જશે અને હતા ત્યાં ને ત્યાં ઉભા રહેશે. પણ જો આશીર્વાદ આપનારની પાછળ ભાગશો, એને પ્રથમ સ્થાન આપશો, તો હું ગેરંટી સાથે કહું છું, એની જીવંત સાક્ષી હું છું કે એણે આકાશની બારીઓ ખોલી દઈને એ સમાવેશ ના કરી શકાય એટલો બધો આશીર્વાદ આપે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ કુબડી સ્ત્રી કે જેના જીવનમાં કોઈ આશીર્વાદ નહોતો, જેના જીવનમાં એવું લાગતું હતું કે હતાશ છે, નિરાશ છે, નિર્ગત છે, ઈશ્વરે સૌથી મોટો આશીર્વાદ એના જીવનમાં એને આપ્યો. 18 વર્ષના મંદવાળમાંથી એને સાજાપણું આપ્યું, સંપૂર્ણ કમ્પ્લીટલી એને હીલ કરી. અને એ ઈશ્વર કે જે મારો પારખું તો કરી જ મને સ્થાન તો આપ્યું. તો seek ye first the kingdom of God and his righteousness. પ્રથમ તેના રાજ્યના અને તેના ન્યાયપણાને શોધો અને એ સગળાવાના તમને. હાલેલુયા. આવી ગયા છે. ત્રીજી કલમ, 13મી કલમ, 12મી કલમથી વાંચીએ. તેને જોઈને ઈશ્વરે તેને બોલાવીને કહ્યું કે તારા મંડવાળથી તું છૂટી ગઈ છે. તેણે તેના પર હાથ મૂક્યો કે તે તરત ટટાર થઈ. તેણે તેના પર હાથ મૂક્યો. યહૂદી કલ્ચર પ્રમાણે કોઈ જાહેરની અંદર, ઇવન કોઈ જાહેરમાં કોઈ સ્ત્રીની સાથે, કોઈ પુરુષ અજાણ્યા કોઈ સ્ત્રીની સાથે પુરુષ વાત કરવી એ શું કહે છે કે બહુ અજુગત, એમ શું કહે છે કે નોટ એક્સેપ્ટેબલ ઇન ધ જ્યુસ કલ્ચર. એ સ્વીકાર્ય નહોતું. અને કોઈ સ્ત્રીની પર હાથ મૂકવો એ તો બિલકુલ સ્વીકાર્ય નહોતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાહત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા બધા લોકોને ફક્ત શબ્દથી સાજાપણું આપ્યું છે. પેલા પક્ષઘાતી વાળાને કીધું તારું બિછાનું ઉચકીને ચાલતો થાય ને ચાલતો થઈ ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધારત તો એ આ સ્ત્રીને ફક્ત શબ્દથી સાજાપણ આપી શકે, એને આગળ બોલાવવાની શી જરૂર? એને કહે છે કે જા તારા મતવાળથી તું સાજી થઈ ગઈ છું, અને એ સાજી થઈ જાય. વાય હી પુટ his hand on her. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના યહૂદી કલ્ચરની વિરુદ્ધની બાબત હતી એ બાબત શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી? શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના ખભા ઉપર હાથ મૂક્યો અને એને સાજા? કારણ કે આ સ્ત્રીને ફક્ત શારીરિક સાજાપણાની જરૂર નથી. આ સ્ત્રીને ઇમોશનલ સાજાપણાની બી જરૂર હતી. 18 વર્ષથી આ સ્ત્રી લોકોના મહેણાને ટોણા સહન કરતી હતી. એ સમયે
શારીરિક મંદવાળને પાપની સાથે સરખાવવામાં આવતું હતું. જો તમારામાં કોઈ શારીરિક ડિફેક્ટ છે એનો મતલબ કે તમે પાપી છો. લોકો આને પાપી સ્ત્રી તરીકે જોતા હતા, એને આઉટકાસ્ટ કરતા, લોકો એની સાથે વાત નહીં કરતા હોય, લોકો એને એનાથી દૂર ભાગતા હશે, લોકો એને તરછોડતા હશે. સી વોચ, જેને આપણે કહીએ કે કમ્પ્લીટલી એ ભાંગી ગઈ હતી લોકોના. અને મને ખબર છે કે શારીરિક જ્યારે શારીરિક ડિફેક્ટ હોય છે ને ત્યારે લોકો તમને કેવી રીતે ટ્રીટ કરે છે મેં અનુભવ્યું છે. અને એટલે હું આ સ્ત્રીના દર્દને અનુભવી શકું છું. અને આપણા તો અત્યારે તો આપણે બહુ એડવાન્સ એની અંદર જીવીએ છીએ. એ સમયે વિચારો, 2000 વર્ષ પહેલાંની વાત, એ સમયે લોકો એને કેવી રીતે ટ્રીટ કરતા હશે. સી વોઝ ઇમોશનલી ટોટલી ભાંગી ગઈ હતી, હતાશ થઈ ગઈ. એને શારીરિક સાજાપણાની સાથે ઇમોશનલ હિલિંગની જરૂર હતી. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને ટચ કરે છે. દીકરી, હું તારી સાથે છું, હું તને સમજું છું, તારા દર્દને સમજું છું, તારી પીડાને સમજું છું, હું તને સમજું છું. અને એટલે કે તું આ ઇબ્રાહિમની દીકરી છે. જે કહેવા માંગે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, યુ આર એ વેલ્યુબલ. તું બહુ જ કિંમતી છું, તું વેલ્યુબલ છે મારી દ્રષ્ટિની અંદર, કારણ કે તું બી ઈશ્વરની દીકરી છે. હવે હાલેલુયા. બેન, જ્યારે આપણે ચર્ચમાં આવીએ છીએ, ઈશ્વરની હજુરીમાં બેસીએ છીએ, ઘણી બધી વખત શારીરિક રીતે આપણે તંદુરસ્ત હોઈએ, શારીરિક રીતે આપણે બધું હોય, પણ ઘણી બધી વખત ઇમોશનલી આપણે બ્રેકડાઉન થઈ ગયા હોય. ઇમોશનલી આપણને બહુ જ સાંત્વનની જરૂર હોય, કોઈ એની જરૂર હોય કે કોઈ આપણને ઘણી બધી એવી બાબત એવી હોય છે કે ના કહેવાય ના સેવાય, અંદરને અંદર જ ગૂંચવાતા હોય. પણ ઈશ્વરની હજુરીમાં જ્યારે આપણે આવીએ છીએ, ઈશ્વર આપણા હૃદયને જુએ છે, ઈશ્વર આપણા ઇમોશનલને ટચ કરે છે કે મારી દ્રષ્ટિની અંદર તું એક અમૂલ્ય પાત્ર છે. અને ઈશ્વર આપણને શારીરિક નહીં પણ ઇમોશનલી પણ આપણને હીલ કરે છે. આમેન, હાલેલુયા. 2 રવિવાર પહેલાંની વાત છે. હોલી ટ્રિનિટી ચર્ચમાં મારો સંદેશો હતો. સંદેશો મેં આપ્યો, ચર્ચ પૂરું થયું. એક બેન મને મળવા આવ્યા અને કે સાહેબ, હું આજે ચર્ચમાં નથી આવવાની, પણ હું આવી. હું ઇમોશનલી એટલી બધી ભાંગી ગઈ હતી કે મને કશું સૂચતું નથી. મને તો કહે છે કે ઈશ્વર પ્રત્યે બી નફરત થઈ ગઈ હતી. પણ ખબર નહીં કેમ પવિત્ર આત્માએ મને કીધું કે તું ચર્ચમાં જા. અને હું ચર્ચમાં આવી, મેં તમારો સંદેશો સાંભળ્યો અને મને કહે છે બહુ જ ઉત્તેજન મળ્યો. હાલેલુયા. ઈશ્વર આપણા હૃદયને જાણે છે, ઈશ્વર આપણી જરૂરિયાતોને જાણે છે, એ આપણને બનાવનાર છે, એ આપણા ઉત્પન્ન કરતા છે. He knows us. અને એટલે જે જરૂર છે એ આપણને ઈશ્વર આપશે. પણ એ ક્યારે આપશે? કે જ્યારે આપણે એની હજુરીમાં આવીશું. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે મારી આપ સર્વ અને જે મેં કીધું કબૂલાત જે કરવાની, જે કબૂલાત એ જ કરવાની છે કે જ્યારે આપણે પ્રભુને કહીએ, પ્રભુ નિષ્ફળ ગયા છે, યસ મેં બહાના કાઢ્યા છે, હું જાણી જોઈને તમારી હજુરીમાં આવવું જોઈતું તો પણ નહીં ત્યાં, પણ આજથી પ્રભુ હું એ નિર્ણય કરું છું તો આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. હું તમારી જ્યારે બી મને તક મળશે હું તમારી હજુરીમાં આવીશ, તમારું ભજન કરવાનું માટે તમારા પ્રભુ મંદિરમાં આવી. એ નિર્ણય સાથે આપણે આજે અહીંથી જઈએ અને જો એ પ્રમાણે આપણે કબૂલાત કરીશું આપણા જીવનને હું ગેરંટી સાથે કહું છું ઈશ્વર એટલો બધો આશીર્વાદ આપશે કે આપણે એનો સમાવેશ નહીં કરી શકીએ. આમેન, હાલેલુયા. પ્રાર્થના કરીએ.
પ્રભુજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમારી યોજના અને તમારી ઈચ્છામાં પ્રભુ તમે આજે તમારી હજુરીમાં અમને લઈ આવ્યા છો અને તમારા વચન દ્વારા પણ પ્રભુ તમને સ્પર્શ અમે કબૂલ કરીએ છીએ પ્રભુ. અમે નિષ્ફળ ગયા છે, અમે અબળ છીએ, અમે અશક્ત અને ઘણી બધી વખત પ્રભુ જાણી જોઈને પ્રભુ અમે તમને નિગ્લેક્ટ કર્યા છે. તમારા સ્થાને પ્રભુ અમે બીજી ઘણી બધી બાબતોને અમે પ્રથમ સ્થાન આપ્યું છે અને એ રીતે પ્રભુ અમે તમને હર્ટ કર્યા છે. અમે માફી માંગીએ છીએ અને માફ કરો અને અમને કૃપા આપો કે અમે આ જે વચન આજે અમારી પાસે આવ્યું છે એને અમે ગંભીરતાથી લઈએ અને એને અમે આધીન થઈએ અને અમે તમારા એ સાચા શિષ્ય રહી શકીએ. એવું પછી દરેક વ્યક્તિને તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં